સેમેસ્ટરમાં ભણવા માટે જઈ રહ્યા છે એમના માટે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી હું પ્રોફેસર આર.એસ. દવે આપના કેમેસ્ટ્રીના 4 પેપરો પૈકી એક પેપર જેનું નામ છે સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી અને એ પેપરનો કોડ છે CHNN 404 એટલે કે CHNN 404 જે સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રીનું પેપર છે મિત્રો. એમાં પહેલો યુનિટ છે સિમેટ્રી એન્ડ ગ્રુપ થિયરી. તો આ સમિતિ તમે TYBSc માં અભ્યાસ કરી ચૂક્યા છો, પરંતુ આ વર્ષે COVID-19 ના કારણે કદાચ તમે ક્યાંક ભણવામાં થોડાક મિસ થઈ ગયા હોય અથવા બિલકુલ એટેન્શન સાથે ભણી ન શક્યા હોય, કન્સન્ટ્રેશન સાથે ભણી ન શક્યા હોય, તો ફરીવાર હું આપની સમક્ષ સિમેટ્રી અને ગ્રુપ થિયરી CHNN 504 નંબરના પેપરમાં યુનિટ નંબર 1 MSc સેમેસ્ટર 1 પણ બેઝિક જે સિમેટ્રીનું ચેપ્ટર છે એ TYBSc ના પેપરમાં તમે ભણી ગયા છો. તો મિત્રો અહીંયા MSc નું સિમેટ્રી અને ગ્રુપ થિયરી જેનો બેઝ છે, જેનો પાયો છે TYBSc નું સિમેટ્રી એટલે કે સમિતિનું ચેપ્ટર જો આપણને ન આવડતું હોય, કેમેસ્ટ્રીમાં આવતા અલગ અલગ મોલેક્યુલ્સ, એના શેપ, એના આકારો અને એના પોઈન્ટ ગ્રુપ જેને આપણે બિંદુ સમૂહ કહીએ છીએ, તો આવા બિંદુ સમૂહ શોધતા ના આવડતા હોય તો આપણને ગ્રુપ થિયરી આવડે નહીં. તો મિત્રો MScના તમારા આ સિલેબસમાં પહેલો વિડીયો સિમેટ્રી અને ગ્રુપ થિયરીમાં હું પોઈન્ટ ગ્રુપ શોધવાની પદ્ધતિ અને કેટલાક ચોઇસ કરેલા કેટલાક મોલેક્યુલ જેના બિંદુ સમૂહ શોધતા આપણને આવડી જાય એના માટે આ વિડીયો has been prepared by me. So let's enjoy with these videos. શરૂ કરું છું સિમેટ્રી અને ગ્રુપ થિયરી. તો મિત્રો આપ જોઈ શકો છો explain the method of determine the point group of molecule. મિત્રો કોઈ પણ કેમેસ્ટ્રીમાં આવતા કોઈ પણ મોલેક્યુલ્સ, અણુઓના બિંદુ સમૂહ શોધવાની એક પદ્ધતિ જે તમે TYBSc માં અભ્યાસ કરી ગયા છો. અને ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ એટલે આપણને જો ક્યાંક પ્લસ માઇનસ હોય તો બિંદુ સમૂહ શોધતા આવડી જાય. તો મિત્રો જ્યારે કોઈ પણ અણુ તમારી સામે પરીક્ષામાં મૂકવામાં આવે, કોઈ પણ એક્ઝામ્પલ મૂકવામાં આવે ત્યારે સૌથી પહેલું આપણે ડિટરમાઇન કરવાના છીએ કે અણુનો આકાર કેવો છે. અણુનો આકાર આપણા મગજમાં એક વખત નક્કી થઈ જાય પછી આ ડાયાગ્રામના ગાઈડલાઈન પ્રમાણે, આ ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે આપણે એનો બિંદુ સમૂહ નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપ ગ્રુપ ઓફ લો સિમેટ્રી. જો કોઈ પણ અણુ તમને પૂછવામાં આવ્યો હોય અને એની ગ્રુપ થિયરીમાં વધુ અભ્યાસ માંગ્યો હોય, આગળ કોઈ પ્રશ્ન પૂછ્યો હોય, તો સૌથી પહેલા યુ હેવ ટુ કન્ફર્મ ધી પોઈન્ટ ગ્રુપ ઓફ ધ પર્ટિક્યુલર મોલેક્યુલ. કયો એનો બિંદુ સમૂહ છે, ફર્સ્ટ યુ શુડ કન્ફર્મ ધ પોઈન્ટ ગ્રુપ ઓફ ધેટ પર્ટિક્યુલર મોલેક્યુલ. તો ગ્રુપ ઓફ લો સિમેટ્રી, જો મિત્રો એ અણુ ઓછામાં ઓછા સમમિતિ તત્વો ધરાવતો હોય, જો અણુ ઓછામાં ઓછા સમમિતિ તત્વો ધરાવતો હોય તો એનો બિંદુ સમૂહ આઈધર ઇટ ઇઝ C1, CS અથવા CI. જો એની પાસે માત્ર સમમિતિ તત્વ I હશે અને બાકીના કોઈ સમમિતિ તત્વો નહીં હોય તો એનો બિંદુ સમૂહ CI થશે. જો એની પાસે ફક્ત RC તલ જ હોય, સેન્ટર ઓફ સિમેટ્રી પણ ન હોય અને બીજા કોઈ સમમિતિ તત્વો ન હોય, ફક્ત મિરર પ્લેન હોય તો એનો બિંદુ સમૂહ CS થશે. અને જો એક પણ સમમિતિ તત્વ ન હોય તો એનો બિંદુ સમૂહ C1 થાય છે. ત્યાર પછી મિત્રો જો ઓછામાં ઓછા સમમિતિ તત્વો ન હોય અને ક્યાંક તમને થોડાક વધારે સમમિતિ તત્વો અંદર હાજર દેખાતા હોય તો આગળ પ્રશ્ન છે કે જો સમમિતિ તત્વો એની પાસે થોડા ઘણા હોય તો પછી ગ્રુપ ઓફ હાઈ સિમેટ્રી. એની પાસે ઘણા બધા સમમિતિ તત્વો છે, X
excess of symmetry elements are already present in a molecule, તો પછી એ અણુઓના બિંદુ સમૂહ ક્યાં તો ટીડી હશે, ટેટ્રાહેડ્રલ, સમચતુષ્ફલકીય અણુ, જો અષ્ટફલક અણુ હશે અને એક કરતા વધુ ભ્રમણ અક્ષો હશે તો એનો બિંદુ સમૂહ ઓક્ટાહેડ્રલ, ઇરિકોહેડ્રલ, સી ઇન્ફિનિટી વી અથવા ડી ઇન્ફિનિટી એચ હોય. પરંતુ જો મિત્રો ગ્રુપ ઓફ હાઈ સિમેટ્રી આટલા બધા એક કરતા વધુ ભ્રમણ અક્ષો અને એ પણ વધુ ઉચ્ચતમ ક્રમની રોટેશન axis, more than one rotation axis are already present in a number of more than one. That means એક કરતા વધુ ભ્રમણ અક્ષો જો અણુમાં હાજર હોય વધુ ઉચ્ચતમ ક્રમની તો આ બધા હોય. પણ જો એવું ના હોય અને કોઈ એક ભ્રમણ અક્ષ મુખ્ય હોય, કોઈ એક જ ભ્રમણ અક્ષ મુખ્ય હોય તો પછી હાઈએસ્ટ ઓર્ડર રોટેશન એક્સિસ નક્કી કરવી પડે અને એ હાઈએસ્ટ ઓર્ડરને એની રોટેશન અક્ષને આપણે સીએન તરીકે ઓળખીએ છીએ. મિત્રો આ સીએન ને લંબ બીજી કેટલીક C2 અક્ષો આવેલી હોય એટલે કે મુખ્ય ભ્રમણ અક્ષના ક્રમ જેટલી n જેટલી જો એમાં બીજી C2 અક્ષો આવેલી હોય એટલે કે nC2 perpendicular to the Cn, મુખ્ય ભ્રમણ અક્ષના ક્રમ જેટલી બીજી C2 અક્ષો જો મુખ્ય ભ્રમણ અક્ષને લંબ હોય, ફરીવાર બોલું, nC2 લંબ Cn હોય તો પછી એવા અણુઓના બિંદુ સમૂહ છે ડી ગ્રુપમાં આવશે અને જો અણુમાં સિગ્મા H હાજર હોય તો DNH બને છે અને જો સિગ્મા H ન હોય અને સિગ્મા ડી આવેલું હોય તો એનો બિંદુ સમૂહ DND બને છે. સિગ્મા H પણ ના હોય, સિગ્મા ડી પણ ન હોય અને nC2 લંબ Cn હોય તો એવા અણુઓનો બિંદુ સમૂહ DN બને છે. પણ અહીંયાથી મિત્રો જો અણુમાં nC2 લંબ Cn ન હોય તો પછી એનો બિંદુ સમૂહ C અથવા S માં આવે છે એટલે કે nC2 લંબ Cn નથી અને સિગ્મા H હાજર હોય તો એવા અણુનો બિંદુ સમૂહ CNH ગ્રુપમાં આવે છે. જો સિગ્મા H ન હોય અને સિગ્મા V હોય તો એવા અણુઓના બિંદુ સમૂહ CNV ગ્રુપમાં આવે છે. સિગ્મા H પણ ના હોય, સિગ્મા V પણ ના હોય તો પછી એવા અણુઓનો બિંદુ સમૂહ S2N ગ્રુપમાં આવે એટલે S2 જો હાજર હોય તો એનો બિંદુ સમૂહ S2N અને જો એ ન હોય તો CN બને છે. ઓકે, તો મિત્રો આ થઈ બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ. હવે આ પદ્ધતિ શીખ્યા પછી કેટલાક અણુઓના બિંદુ સમૂહ આપણે પ્રેક્ટિસ. તો મિત્રો આ પ્રકારે આપણે બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ શીખી ગયા. હવે અલગ અલગ મોલેક્યુલના અલગ અલગ ઉદાહરણ લઈ અને આપણે બિંદુ સમૂહ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ક્વેશ્ચન આપ જોઈ શકો છો મિત્રો, ટુ ડિટરમાઇન ધ પોઇન્ટ ગ્રુપ્સ ઓફ મોલેક્યુલ ગિવન બિલો. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ CO2, N2, HCl અને HCl. If you are asked a question that determine the point group of CO2, N2, HCl and HCl, તો આ અણુ આપ જોઈ શકો છો દરેક અણુનો આકાર લિનિયર છે, રેખીય પ્રકારના આ ચારે ચાર અણુઓ છે. તો રેખીય અણુઓના બિંદુ સમૂહ કેવી રીતે શોધી શકાય? તો આપણે આગળની જે મેથડ શીખી ગયા બિંદુ સમૂહ શોધવાની એના પ્રમાણે આપ જોઈ શકો છો linear molecules. તો અહીંયા N2, O2, F2, H2 diatomic homogeneous molecule છે, સમકેન્દ્રીય દ્વિપરમાણુ અણુ. તો આમાં જોઈ શકો છો કોઈ કેન્દ્રની આજુબાજુ સરખા અંતરે સરખો પરમાણુ છે, રેખીય છે આકારમાં. અહીંયા નીચેની હરોળમાં જે બતાવ્યા છે
એ બધા અણુઓ આપ જોઈ શકો છો HCN HI HCl પણ આમાં આવે, જે HCl આપણે બતાવ્યો છે HCl પણ અહીંયા આવે, અને C ડબલ બોન્ડ O C ટ્રિપલ બોન્ડ O કાર્બન મોનોક્સાઇડ. તો આ પણ લિનિયરમાં જ છે, પરંતુ કેન્દ્રમાં કોઈ પરમાણુ છે અથવા કેન્દ્રમાં કોઈ પરમાણુ નથી, છતાં પણ આકારમાં રેખીય છે. પરંતુ આ પહેલી હરોળના અણુઓ અને બીજી હરોળના અણુઓ એ બંને વચ્ચે વોટ ઇઝ ધ મેજર ડિફરન્સ? તો એ ડિફરન્સ એવો છે કે અહીંયા કેન્દ્રમાં કોઈ પરમાણુ નથી, કેન્દ્રમાં કોઈ પરમાણુ નથી, અને અહીંયા કેન્દ્રમાં પરમાણુ છે જ્યારે અહીંયા નથી. પણ કેન્દ્રની આજુબાજુ અલગ અલગ પરમાણુઓ છે. જો કેન્દ્રની આજુબાજુ સરખા પરમાણુ હોય તો સિમેટ્રી અલગ છે, અને કેન્દ્રની આજુબાજુ અલગ અલગ પ્રકારના જો પરમાણુ હોય તો પણ એની સમમિતિ બદલાઈ જાય છે. તો મિત્રો આ જે અણુઓ છે O2 N2 F2 એ દરેક અણુઓ જે છે એ લિનિયર છે. એમાં મુખ્ય ભ્રમણ અક્ષ C ઇન્ફિનિટિવ છે. એ દરેકમાં કેન્દ્રની આજુબાજુ સરખા અંતરે સરખો પરમાણુ છે, એટલે સમમિતિ કેન્દ્ર I પણ છે. અને D જો C ઇન્ફિનિટિવ હોય તો C ઇન્ફિનિટિવ મુખ્ય ભ્રમણ અક્ષને લંબ NC2 અક્ષો પણ આવેલી છે, જે કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે કે NC2 લંબ C ઇન્ફિનિટિવ. એટલે આવા અણુઓના બિંદુ સમૂહ D ઇન્ફિનિટિવ H પ્રકારમાં આવે છે. જ્યારે આવા પરમાણુઓ જે છે જેની કેન્દ્રની આજુબાજુ જુદા જુદા પરમાણુઓ ગોઠવાયેલા હોય છે, તો એવા પરમાણુઓનો બિંદુ સમૂહ C ઇન્ફિનિટિવ છે. કારણ કે અહીંયા C ઇન્ફિનિટિવ તો છે જ, પણ NC2 અક્ષો લંબ C ઇન્ફિનિટિવ નથી, અથવા ઇન્ફિનિટિવ C2 અક્ષો C ઇન્ફિનિટિવ ધરીને પરપેન્ડિક્યુલર નથી. એટલે C ઇન્ફિનિટિવ તરીકે જ હોય છે. અને એમાં સિગ્મા h ની જગ્યાએ સિગ્મા v હાજર છે. અહીંયા સિગ્મા h હાજર હતું, પણ અહીંયા સિગ્મા v હાજર છે. સો ઇન્ફિનિટિવ C2 પરપેન્ડિક્યુલર ટુ ધી C ઇન્ફિનિટિવ કન્ડિશનનું પાલન થતું નથી, અને સિગ્મા h ની ગેરહાજરી છે. એટલે આવા અણુઓના બિંદુ સમૂહ C ઇન્ફિનિટિવ v થાય છે. તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો HCl એ HI ના જેવો જ એક મોલેક્યુલ છે. એટલે HCl નો બિંદુ સમૂહ જો આપણે શોધવાનું થાય તો આ જ ફિગર દોરી અને એના સમમિતિ તત્વોમાં C ઇન્ફિનિટિવ ઇન્ફિનિટિવ C2 લંબ C ઇન્ફિનિટિવ, એટલે કે C ઇન્ફિનિટિવ D ઇન્ફિનિટિવ બનતું નથી, પણ C ઇન્ફિનિટિવ V બની જાય છે. ઓકે. અને કેન્દ્રમાંથી પસાર થતી C2 અક્ષો પણ નથી, પણ એક સિગ્મા V છે. સિગ્મા V ઇન્ફિનિટિવ નંબર ઓફ સિગ્મા V અહીંયા હાજર છે, જે આ અક્ષમાંથી પસાર થતા છે. એટલે HCl જેવા અણુઓના બિંદુ સમૂહ C ઇન્ફિનિટિવ V થાય છે. દોસ્તો અહીંયા CO2 કયા પ્રકારમાં આવશે? CO2 આ પ્રકારમાં આવશે, કારણ કે વચ્ચે કાર્બન છે. આપ જોઈ શકો છો C O અને O. અહીંયા આવો જ બ્લુ કલરનો ઓક્સિજન જો અહીંયા મૂકી દઈએ તો C O અને O, તો એ પણ રેખીય છે. ઇન્ફિનિટિવ C2 લંબ CN છે, એટલે કે DNH એનો બિંદુ સમૂહ થશે DNH, કારણ કે કાર્બન કેન્દ્રીય પરમાણુ બનશે અને કાર્બનની આજુબાજુ બંને ઓક્સિજન સરખા પરમાણુઓ છે. એટલે આ પ્રકારમાં આવતો કાર્બન ડાયોક્સાઇડ જેનો બિંદુ સમૂહ D ઇન્ફિનિટિવ H થશે. ઓકે. ત્યાર પછી HCl, પછી N2 પણ આપ જોઈ શકો છો D ઇન્ફિનિટિવ H, અને HCN માં આ પ્રકારે, કારણ કે કાર્બનની આજુબાજુ હાઇડ્રોજન છે અને બીજી બાજુ નાઇટ્રોજન છે, એટલે એનો બિંદુ સમૂહ C ઇન્ફિનિટિવ V થશે. ઓકે. તો આ પ્રકારે બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ.
નીચેના અણુઓના બિંદુ સમૂહ શોધો. PTCl4 PTCl4 અણુનો બિંદુ સમૂહ શોધો. તો PTCl4 આપ જોઈ શકો છો. PTCl4 TYBSc માં આપ અભ્યાસ કરી જ ગયા છો એટલે હું બહુ ડીપમાં નથી જતો. PTCl4 માં ઈ મુખ્ય ભ્રમણઅક્ષ અહીંથી સમતલને લંબ C4, ત્યાર પછી 4 C2, 1 2 3 અને 4 C2 અક્ષો આવેલી છે. એમાં બધા જ પરમાણુમાંથી પસાર થતું સમક્ષિતિજ સિગ્મા H પણ આવેલું છે. 2 સિગ્મા D છે, 1 અને 2 સિગ્મા D, 2 સિગ્મા V ClPTCl માંથી પસાર થતા 2 સિગ્મા V સમમિતિ સમતલો છે. ત્યાર પછી સમમિતિ કેન્દ્ર I PT પોતે જ સમમિતિ કેન્દ્ર I બને છે. તો આ પ્રકારે સમમિતિ તત્વો ધરાવતો PTCl4 જેમાં 4 C2 અક્ષો 1 2 3 અને 4 C2 અક્ષો C4 ને લંબ છે એટલે C4D4 બની જાય છે. એટલે અને સિગ્મા H ની હાજરી છે એટલે એનો બિંદુ સમૂહ D4H બને છે. ત્યાર પછી BF3 મિત્રો આપ જોઈ શકો છો BF3 PCl3 આ બધા જ અણુઓ સરખા પ્રકારના ત્રિકોણીય સમતલીય ત્રિકોણ છે એટલે એના બિંદુ સમૂહમાં પણ D3H આવશે. BF3 આપ જોઈ શકો છો PCl એટલે કે ત્રિકોણના સમતલમાંથી પસાર થતું એક સિગ્મા H છે. મુખ્ય ભ્રમણઅક્ષ C3 છે. C3 ને લંબ 3 C2 છે, 1 2 અને 3 C2 અક્ષો એટલે 3 C2 લંબ C3 છે. સિગ્મા H છે એટલે આવા અણુઓના PCl3 BCl3 BF3 આવા અણુઓના બિંદુ સમૂહ D3H બનશે. હવે મિત્રો આનું આ PCl3 જે છે એની ત્રિકોણના સમતલની ઉપર એક Cl અને સમતલની નીચે above the plane એક Cl અને below the plane એક Cl. So ClPCl which passes through P ફોસ્ફરસ પરમાણુમાંથી પસાર થતું ClPCl ત્રિકોણની ઉપર એક પિરામિડ બનાવે છે, ત્રિકોણની નીચે બીજો પિરામિડ બનાવે છે એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડ ધરાવતું PCl5 જેમાં પણ બિંદુ સમૂહ D3H બને છે. ત્યાર પછી H2O મિત્રો આપ જોઈ શકો છો H2O નો અણુ બેન્ટ આકારનો છે, વળેલો છે એટલે OH1H2 રાઈટ આપ જોઈ શકો છો. તો ઓક્સિજનમાંથી પસાર થતી એક મુખ્ય ભ્રમણઅક્ષ જેને આપણે C2Z કહીએ છીએ અને H2O માં એક સમમિતિ સમતલ H1O H2 માંથી પસાર થતું એક સમમિતિ સમતલ જેને આપણે સિગ્મા YZ તરીકે ઓળખીએ છીએ. હવે આ X છે તો આ X માંથી પસાર થતું અને Z માંથી પસાર થતું ફક્ત ઓક્સિજનના પરમાણુમાંથી જ પસાર થતું એક સમમિતિ સમતલ જેને આપણે સિગ્મા XZ તરીકે ઓળખીએ છીએ. તો સિગ્મા YZ અને સિગ્મા XZ એવા બે સમમિતિ સમતલો આવેલા છે એટલે કે બે સિગ્મા V અને એક C2 અક્ષ એટલે H2 ના અણુનો બિંદુ સમૂહ C2V થાય છે. તો મિત્રો આ પ્રકારે લિનિયર મોલેક્યુલ અને કેટલાક બીજા ખાસ આકારો ધરાવતા મોલેક્યુલ્સ જેના બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ અને એના ઘણા બધા ઉદાહરણો આપણે શીખી ગયા છીએ. લેટ્સ એન્જોય વિથ ધીસ વિડિયો. If you like my video, if you like this content, so please subscribe, go to the YouTube and search my Rajendra Dave official YouTube my channel. કદાચ તમને આ ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ કરો, ખૂબ ખૂબ લાઈક કરો અને તમારા બીજા WhatsApp ગ્રુપમાં એને શેર કરો. થેન્ક યુ.